રસ્તો તો બંધ હોય આપણો રસ્તો બંધ જ હોય 2-4 દિવસ માટે. જેટલી વાર નદી આવે એટલી વાર 2-4 દિવસ એમ વધારે દિવસે નીકળી જાય, બંધ જ હોય રસ્તો. દોસ્તો બીજો ભાઈબંધ આવી ગયો એક. ચાલો મંદિરે ખાવા માથું ખવડાવે. અરે કોંગ્રેચ્યુલેશન બ્રધર. પેલા ટ્રેક્ટર લાઈની પાલટી હે ને પિંજાલ. આ પિંજાલ મોઢાને કદી બ્રશ નહીં કરતો. આ ભાઈ રહ્યો ને પેલા બાઇક ને બ્રશ કરે. બોલો ક્યાંથી બ્રશ કરતા છે? હા આય જો. હર હર મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? ફરી સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણા ધાબા ઉપરથી, અને વાતાવરણ થોડું ધીમું પડ્યું હાલ. એટલે આ ધીમું એટલે કોઈ ધીમું નહીં, બધું એનું જ બંધાઈ ગયેલું જ છે. આવે છે વરસાદ જાય છે ને કોઈ ખબર પડતી નથી. તો આજે ઘરે જ હતો, તો એટલે નોકે જઈને આવ્યો અને બપોર પછી વ્લોગ ચાલુ કર્યો આપણો. તો કહું જવું આજે તમને બતાવો આપણે ગામમાં કેટલો વરસાદ પડ્યો છે. તો આપણે તળાવમાં જઈએ, નદીમાં જઈએ. ચાલો કોઈ દોસ્તો લઈ જઈએ. દોસ્તો વરસાદ હું તારીખ ખબર પડતી નહીં. જુઓ તો યાર વરસાદ ને વાવાઝોડું ને મતલબ કહે મજા આવી દો વરસાદે તો બધી જગ્યાએ. બધી જગ્યાએ રેડ એલર્ટ. અને હું પણ હાલ વિડીયો જોતો હતો પેલા આપણે બધા વડોદરા અને સુરત ને વડોદરામાં કેટલું બધું પાણી છે કે મોટી બિલ્ડિંગ હોય એમને ઠીક છે ઉપરલા માળે જતા રહે. પણ આ જે ગરીબ જે નાના નાના ઘર હોય બે ચોકા રહેવા દે બીજા. કોઈ જગ્યાએ એવો ટેકરો ના હોય, મોટો કોઈ પહાડી કોઈ ઊંચાળું જગ્યા જ ના હોય જાય છે. બધા પાણીમાં યાર હવે તો વરસાદ જ થઈ ગયા. હવે મહાદેવ ઓછો કરી દે હવે યાર, કોઈ વરસાદ પડે બાકી ચાલુ જ હોય રાત પર દિવસ, બંધ થતો જ નહીં. દોસ્તો આજે આપણે બતાવવા જઈએ તમને આજ આપણા ગામમાં કેટલો વરસાદ છે. બધી જગ્યાએ જોઈએ, તળાવ જોયા જઈએ, નદી જોવા જઈએ. દોસ્તો વરસાદ બંધ રહ્યો તો આપણે બહાર આવ્યા જો ખાલી બતાવું તમને. શું બતાવું ખબર હે? એ પવિત્રી ભાઈ બતાવું તમને. અરે ને અમદાવાદ જે આમાં એક ભાઈ હે ને તે આ બાઇક ને એટલું બધું સાચવા ને આ પિંસાદ મોઢાને કદી બ્રશ નહીં કરતો. આ ભાઈ રહ્યો ને પેલા બાઇક ને બ્રશ કરે. બોલો ક્યાંથી બ્રશ કરતા છે? હા આય જો. લોકો બાઇક ને બ્રશ કરે. બોલો આ પિંસાદ મોઢાને નહીં કરતો. કરી લે મોઢામાં બ્રશ. હા ગપ્પા મારા નકરા. દોસ્તો ભાઈ લાઈટ જબર નખાય. લાઈટ કરજે મિસાજ, લાઈટ કરે, સાઈડ લાઈટ કરજે મિસાજ, સાઈડ લાઈટ કરજે, સાઈડ લાઈટ કરજે. બાકી બાઇક મોડી પણ એક નંબર. એ નહીં પેલી તો હારી પાડ જો લબુ ફેર દબાય હેરી. એ નહીં હેરીને દબાય ફેર દબાય. હા જો ફેર દબાય જો. વાહ ભાઈ વાહ લબુ જવું કરી રહી. હા બેઠે તો તું આવતો નહીં બાઈક ઓટો માં હાલ મૂકું. મારે રીલ બનાવવા જાવું, મને બાઈક હાલતો નહીં. એ સામે ના જેવું. હા જય માતાજી. શું આપણે આ મંદિરે શું રમો? પૈસા 500 લાય કેચો લાયા અમે છૂટું. તો શું આપણે આ નદી તરફ, નદી તો બહુ આવી જઈએ છે અને જોઈ નહીં જોઈ લઈએ. તો શું આવી ગયા આપણે નદી. પાણી તો એકદમ અડધી નદી જાય. બોલો આપણે ચંદ્રમ બી આવે શું ભાઈ આપણે તલામ જાવું છું. તલામ જાવું ને તલામ મોટો મારતા તલામ ભરાઈ ગયું છે આખું. તો નદી એ ભરાઈ જઈ. હા આમ જોવા જાય તો પુલ નવો બને 2 વર્ષ થયા. હા આ પુલ ના હોય ને તારે તો અમારું આખું ગામ હોય જ હોય નદીને ત્યારે. મતલબ નદીના કોઠે હોય ઊભું હોય આપણું ગામ અને નદી જોતું હોય અને આ બધું પાણી ને નાનો પુલ હતો એના ઉપરથી જતું હોય. અને રસ્તો તો બંધ હોય આપણો રસ્તો બંધ જ હોય 2-4 દિવસ માટે. જેટલી વાર નદી આવે એટલી વાર 2-4 દિવસ એમ વધારે દિવસે નીકળી જાય, બંધ જ હોય રસ્તો આપણો. ગામમાં લાઈટ ના હોય, રસ્તો બંધ હોય, બહાર ના જઈ ગઈએ. એક વાર તો મોદી કાકા ઉપરથી હેલિકોપ્ટરથી ખાવાનું આપ્યું હતું આપણે. આ સચ્ચાઈ છે. કઈ પાણી કેટલું જાય, અડધા ઉપર ભરાઈ ગયું. દોસ્તો આપણી નદી તો બહુ આવેલી પહેલા, એટલે એટલી બધી નદી આવેલી હતી કે ઠેઠ ગામમાં પાણી આવી જાય એટલી બધી નદી આવેલી. અને પુલ તો પેલા નેના હતા એટલે ઉપરથી પાણી જતું, રસ્તો બ્લોક જ હોય આપણો. 4-5 દિવસ માટે ગામમાં જ પેક થઈ જઈએ. 2 બાજુ નદી, પેલી બાજુ નદી, આ બાજુ નદી, કોઈ તરફ બહાર નીકળવાનો રસ્તો જ નહીં. આ તો પુલ બનાવી દે, થોડી રાહત છે. દોસ્તો પુલની વાત કરીએ તો જાજુ નુકસાન નહીં, થોડું ડેમેજ થયું. હવે બહુ મોટું સાધન નીકળશે ને તો રોડ દબાશે આપણો. પુલે તો કોઈ જાજુ નુકસાન નહીં એટલું બધું. લોકોના ઘરે પડી ગયા. આપણે તો કશું નહીં. વડોદરામાં કેવું હોય, સુરતમાં કેવું હોય, આપણે તો કોઈ જ નહીં. દોસ્તો આડું આવી ગયા બાઇક લઈને. જુઓ ને ખાલી રીલ બનાવવા માટે. રીલ બનાવવા આવ્યા તમે? તમારે રીલ જોઈ લીધી? મેં વ્લોગ બનાવવા આવ્યા મેં તો રીલ જોઈ લીધી.
વાહ ભાઈ વાહ ચકલા છે ઉડે દોસ્તો બીજો ભાઈબંધ આવી ગયો એક ચાલો મંદિરે ખાવા માથું ખવડાવો અરે કોંગ્રેચ્યુલેશન બ્રધર પેલા ટ્રેક્ટર લાઈની પાર્ટી હે ટ્રેક્ટરની પાર્ટી બાઈક નવને મોડિફાઈ કરે જો ને ના હું કરાવી મને દેખાતું જ નહીં ઉપર તો ચાલુ કરું કોઈ ચાલુ થતું નહીં લાઈટ તો ખાલી યાર આપણે કેમ થતું નહીં યાર અલે થયું લપચપ કરી રહ્યું શું કરો તે જઈએ ખાવા છે ના પડી હવે તલાઈમ નહીં જોવા ચાલશે આપણે મંચુરિયન કોઈ ખાવા તો મંચુરિયન ખાવા જઈએ ના મંચુરિયન નહીં ખાવું તમે ખાવા જાઓ ટ્રેક્ટરની પાર્ટી કોણ આલે ટ્રેક્ટર નહીં લા તમે લાયા આપણે ટ્રેક્ટર લાવ તમે જે કે વાટામાં ખાવા લઈ જાવ બરાબર ગાડી લાવ એટલે તમે હાઈફાઈ વાળું લઈ જો હા પેલી આપણે રહી ને ના ચેર કોણ ખાઈ થાચી તો જવાનું આપણે મેહાણે લઈ જતો લેટ જો તમે પેલા મંચુરિયન ખાવા લેટ જો પાર આવા ટ્રેક્ટર કોણ લાવ્યું હું ઓછીના પૈસા આલો વ્યાજ થાય બરોબર કાયદેસર હેડો જાજી જજો લેટ જો હું તમારું તો આપણે નીકળ્યા આવજો તરફ અને પાણીનો નજારો બાકી આ તરફ પડેલો પડતો તો બાકી હેવી પડ્યો આપણે તલાબ જવાનું તલાબ લાગે ટેન્શન અને આટલું ખવડાવવા અને ઉપર આપણે ખાવા માટે નાસ્તો કરવા માટે બાકી પાણી તો બધી જગ્યાએ ભરેલું છે જો ખેતર બેતર બધું દોસ્તો આપણે આવી ગયા મંચુરિયન ખાવા માટે અને સેલું આપણે ભાગનું જ પડ્યું આમાં ભાગનું જ પડ્યું ને પૈસા હોતો નહીં આપણે ભાગનું બનાવી દઈએ ને દોસ્તો આપણું મંચુરિયન એટલે એક બી ઉડી જાય એટલે વાયરો બહુ આપણે 4 જણ ગ્રુપ થઈ ગયા દોસ્તો વરસાદ તો કાળો કેર કરી નાખ્યો બધી બાજુ પાણી કરી નાખ્યું આ તલાવ ભરી નાખ્યો હોય તો વાહ ભાઈ વાહ આટલો કપાસ જોયો દોસ્તો કપાસ આખો ભરી ગયો જો પાણી કપાસ આવ્યો દોસ્તો આપણે આવીએ ધાબા ઉપર અને પલળી રહ્યા ફેસ ખાલી લૂંખ્યું બાકી વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે વરસાદ તો યાર હેરાન કરી નાખે શું નરેન્દ્ર મોદી કે નરેન્દ્ર મોદી ઉપર અને હુआ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો દોસ્તો આપણે આવી ગયા ઘરે અને આપણે નાસ્તો કરીને આવી બધા કપડાં સુકાય ગયા જુઓ જો આપણે તો 4 જોડી સુકાય એ તો બધા લીલા થઈ ગયા અને કપડાં બદલે જ સજ નહીં પતી ગયા તો હવે જમવાનું જમી લઈએ અને તું ગાધો તો દોસ્તો આશા કરું છું કે આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હશે પણ તો બધી જગ્યાએ એટલું બધું પડ્યું બધી જગ્યાએ વરસાદ જ છે કોઈ જગ્યાએ એવું કહેવાય નહીં કે વરસાદ ઓછો બધી જગ્યાએ વરસાદ અમદાવાદ જાઓ ભાવનગર જાઓ કે સુરત જાઓ વડોદરા જાઓ કે કચ્છમાં ભારે વરસાદ છે મારા બટન ખુલ્લા રહી ગયા દોસ્તો કારણ કે હું પલળીને આવ્યો હતો એટલે શર્ટને સૂક્યું હતું પાછું પહેરી લીધું અને તલાવમાં જવાનું મીન ના આવ્યા તલાવ બતાવ્યું તો મારા કાકા તલાવ આપણું આખું ભરાઈ ગયું નદી તો બતાવી કારણ કે નદીમાં ઘણું બધું પાણી હતું તો દોસ્તો આજનો રાખી અહીંયા સુધી મળીશું ફરી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય